ઝી 24 કલાકના અહેવાલની અમદાવાદમાં ધારદાર અસર છે। ગોગો પેપરને લઈને એસઓજી ક્રાઇમે સર્ચ ઓપરેશન કર્યું છે। શહેરના પાન પાર્લર દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું છે। ઝી 24 કલાકના અહેવાલના પગલે એસઓજીએ ટીમ બનાવી છે। એસઓજીએ અલગ અલગ પીઆઈની 4 ટીમ બનાવી પાન પાર્લર સંચાલકને પેપરનું વેચાણ ન કરવાની સૂચના અપાઈ છે। ગોગો પેપર મળી આવે તો સ્થળ પર નાશ કરી દેવાનો પણ વાત કરવામાં આવી રહી છે। તો આપ જોઈ રહ્યા છો પોલીસની ટીમ હાલમાં સર્ચ કરી રહી છે, જેમાં ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર આપ જોઈ રહ્યા છો। ગુજરાત અને અમદાવાદની અંદર ડ્રગ્સ કે ગાંજો પીવા માટેથી જે પેપરનો ઉપયોગ થતો હોય છે, પેપર પ્રતિબંધિત નથી, પરંતુ આ પેપરનો ઉપયોગ મોટા ભાગનો જે છે ગાંજો કે ડ્રગ્સ પીવા માટે કરવામાં આવતો હોય છે। ત્યારે ઝી 24 કલાકે આ પેપર પર પ્રતિબંધને લઈ અને એક આખી ઝુંબેશ ઉપાડી છે। આ ઝુંબેશના ભાગરૂપે તે આ અહેવાલની આખી અસર જે છે આપણને જોવા મળી રહી છે। અમદાવાદ એસઓજી દ્વારા જે છે અલગ અલગ 4 ટીમો બનાવી અમદાવાદ શહેરના મોટાભાગના પાનના ગલ્લાઓ પર આવા પેપરનું વેચાણ થાય છે કે નથી થતું તેને લઈને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલું છે। તમે દ્રશ્યો જોઈ શકો છો અત્યારે કે અમદાવાદના પાલડી વિસ્તારની અંદર એસઓજીની ટીમ જે છે અત્યારે સર્ચ કરી રહી છે કે આવા ગોગો પેપર અહીંયા વેચાણ થાય છે કે નહીં। ત્યારે એસઓજીના પીઆઈ ઉનડકટ આપણી સાથે જોડાયેલા છે। સાહેબ, શું કાર્યવાહી, કેવા પ્રકારની કાર્યવાહી અને કેટલા દિવસથી ચાલી રહી છે અને કેટલા પ્રમાણમાં ટીમો બનાવવામાં આવી છે? અમદાવાદ શહેરમાં સીપી સાહેબની અને એસઓજી ડીસીપી સાહેબની સૂચનાથી કુલ 4 ટીમો બનાવવામાં આવી છે। એક ટીમ સિંધુ ભવન અને આજુબાજુના વિસ્તારમાં, એક ટીમ નરોડા વિસ્તારમાં, એક ટીમ વસ્ત્રાપુર વિસ્તારમાં, એક ટીમ પાલડી, વાસણા વગેરે વિસ્તારોની અંદર ફરે છે। આ વિસ્તારોની અંદર જ્યાં જ્યાં પાનના ગલ્લા આવેલા છે, પાનના ગલ્લા ઉપર જે જગ્યાએ નશાકારક પદાર્થમાં વપરાતું ગોગો પેપરનું વેચાણ થાય છે, એ ગોગો પેપરના વેચાણ ઉપર રેડ કરી અને ગોગો પેપરનો સ્થળ ઉપર નાશ કરી અને જે દુકાનદાર છે એને સખત શબ્દોમાં સૂચના આપવામાં આવે છે કે બીજી વાર જો આ પ્રકારના ગોગો પેપર મળી આવશે તો તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ જે ગોગો પેપર છે એનો ઉપયોગ ખાસ કરીને નશેડી લોકો છે, ગાંજાનો યુઝ કરનારા લોકો છે, તે એની ભૂંગળીવાળી એની અંદર નાખી અને સિગરેટ તરીકે યુઝ કરતા હોય છે, જેથી કરી અને આ ગોગો પેપરનું વેચાણ છે તે બંધ કરાવવા માટે થઈને આ એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। તો તમે જોઈ શકો છો કે ઝી 24 કલાકની ઝુંબેશ અને અસર જે છે અત્યારે જોવા મળી રહી છે કે પાનના ગલ્લા ઉપર આખું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે કે ગોગો પેપરનું વેચાણ થઈ રહ્યું છે કે નહીં। એટલે ક્યાંક ને ક્યાંક જે ગુજરાતની અંદર યુવાધન જે છે એ નશો કરી રહ્યા છે એની ઉપર અંકુશ લાવવાના પ્રયત્નો જે છે અત્યારે શરૂ કરી દેવામાં આવ્યા છે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ।